છોટાઉદેપુર જિલ્લાના બોડેલી નગરપાલિકાના પ્રમુખના વોર્ડ નંબર 5 હેઠળના કિલ્લાચંદ કમ્પાઉન્ડમાં છેલ્લા 1 મહિનાથી પ્રદૂષિત અને દુર્ગંધયુક્ત પાણી આવતા રહીશો ભારે રોષે ફેલાયા છે. સમસ્યાને લઈ મહિલાઓએ તંત્ર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી આક્રોશ ઠાલવ્યો હતો. નળમાંથી આવતું રંગ બદલાયેલું અને ગંધ મારતું પાણી ગટરની લાઈન સાથે વળી જવાની આશંકાએ પાણીજન્ય રોગચાળાનો ભય ઉભો કર્યો છે. છતાં સ્થાનિક કોર્પોરેટરની અનેક રજૂઆતો છતાં નગરપાલિકા દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. પ્રમુખના પોતાના જ વોર્ડમાં લાંબા સમયથી પ્રવર્તતી આ ગંભીર સમસ્યા માટે જવાબદારી કોની તેવા સવાલ ઉઠાવી સ્થાનિકોએ તાત્કાલિક પાણીના નમૂનાની તપાસ કરી કાયમી ઉકેલ લાવવાની માંગ કરી છે. અન્યથા ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે. જીન કમ્પાઉન્ડમાં અમે રહીએ છીએ. આખા વર્ષ 2 વર્ષથી ગટરનું પાણી અમને આપે છે, ભેગું થાય છે, પણ કોઈ આ બાજુ અમાર કેલાચંદ જીન કમ્પાઉન્ડમાં કોઈ ધ્યાન નહીં દેતા. અમે કેટલી કમ્પ્લેન કરી છે. અમારા છોકરા બધા અમે બીમાર ના પડે. ગટરનું પાણીથી નાહવાનું, પીવાનું, ખાવા બનાવવાનું એની જવાબદારી કોણ લે છે? અમે બધા કમ્પ્લેન કરીને થાક્યા છે. કોઈ અમારી કમ્પ્લેન નહીં સાંભળતા. શું માંગ છે તમારે? અમારે ચોખ્ખું પાણી જોઈએ. બસ કેલાચંદ જીન કમ્પાઉન્ડમાં અમારે ચોખ્ખું પાણી જોઈએ. હા, આ બાજુ જો ગટરમાં નદીમાં કચરો બધા આખા ગામનો નાખી જાય. એ ગંદકી બધી અમારે વેચવાની. મચ્છરનો ત્રાસ એટલો એ અમારે વેચવાનું. કોઈ દવાઈ છાંટવા નહીં આવતા એ ગાડી. કેટલા દવાઈ છાંટીએ કે નદીને જ્યારે બધી વસ્તી રહી ત્યારે આપણે દવા પાણી છાંટીએ એમ. તો કચરા નાખા ગામનો કચરો બધામાં નદીએ ગાડી નાખી જાય. તમે નદીની છેવાડે રહીએ છીએ અમે બધા. તો મધુબેન લલ્લુભાઈ બારિયા. ફળિયાની રહેવાસી છું. અમારી ત્યાં નગરપાલિકાનું જે પાણી આવે છે, સ્ટાર્ટિંગનું 15 મિનિટ જે પાણી આવે છે, 15 થી 20 મિનિટ પાણી, તે બહુ જ ખરાબ આવે છે. એટલી દુર્ગંધ મારે છે કે અમારાથી 20 મિનિટ લગી પાણી ભરાતું નથી. અને પછી 20 મિનિટ પછી પાણી અમે ભરી શકીએ છીએ. અને અમારા ઘર આગળ જે પાણીનો ખાડો કર્યો છે તે નગરપાલિકાના વહીવટી અધિકારીને જણાવવું કે વહેલી તકે એનો નિકાલ કરી શકે. પાણી એટલું દુર્ગંધ મારે છે, મચ્છર, માખી જે બી થાય રોગચાળો તેની તમામ જવાબદારી નગરપાલિકાની રહેશે. તમારી શું માંગ છે? માંગમાં એવું છે કે વહેલી તકે અમારું કામ સંપૂર્ણ રીતે પૂરું કરી આપે અને ક્લિયર કરીને પેલું સિમેન્ટનું રોડ કરીને કમ્પ્લીટ કરીને આપે. પહેલી વખત કર્યું તો અધૂરું મૂકીને જતા રહ્યા હતા. બીજી વખત પણ એવી કરીને ત્રીજી વખત ખોદ્યું છે, પણ હજુ 3 દિવસ થયા પણ હજુ સુધી આયા નથી કરવા. મારું નામ નીલિમાબેન નિલેશ કુમાર શાહ. ઇમરાન મિર્ઝા, છોટાઉદેપુર, બોડેલી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.